તમે બધાના બ્લોગ જોવો છો ને? લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કે આવો નવો સપોર્ટ કરતા રહેજો. એને જો શરમ આવે, બીજું તો શું કરી? તો આપણે તો લગન છે. આમ જો શું કરો છો? પણ અમે ફોટા પાડી છીએ. તો આપણે રેડી બેડી થઈ ગયા છીએ. બરાબર કપડે ઠંપાને એમ લાગે ને કેટલા વાગ્યાની વાત અત્યારે ઘડિયાળમાં તો જોઈ લો તો 8 વાગ્યાની વાત. 8 વાગે જાગ્યો તો અત્યારે 11:30 જેવું શું છે. હજી 15 મિનિટ સીટ જેવું મેડમ ત્યાર છે ને બસ એના મમ્મી હાટુ રોટલો કરે છે. રિયા થાતા તો વાર લાગે. પૂછી લેજો લેડીઝ હોય ને તમને કહો કે ભગવાને છે ને છોકરી બનાવ્યો ને તો ખબર પડે કે કેટલી વાર લાગે. અમારે એમાં ટાઈમ વ્યો છે. કી હાડી પહેરવી, કી કપડા પહેરવા, કેવા પહેરવા, બધી બેનપણીને પૂછવાનું હોય છે ને. એટલે આમ જો સવારમાં મેં શૂટ લીધો નતો, 7 વાગ્યામાં મને જગાડવા આવ્યું છે. હારું શું આવ્યું છું ને તો સાવન માંથી જાગત નહીં, કારણ કે સાવન ને એના જગાડ્યા બેનપણી. તો તમને હું બતાવી બધાને ત્યાં જઈને આપણે લગ્નમાં મળશું બધા હારે. અત્યારે તો હવની રીતે હવ જવાના છે ને હું કરું છું રોટલી. હવ કોની હાટુ કરે? તમારી હાટુ. મમ્મી હાટુ કરું. મમ્મી તમારી હાટુ કોણ કરે? ત્યારથી રોટલો કરે છે. આપણા રોટલા જેવા છે કે ટાણ તેમ પણ હેન્ડસમ બોય લાગવા જોઈએ. આ શું કે તમારું હાલ રોટલો કર. હારો હાલો હવે ડાયરેક્ટ ના જઈને મળશું એવું લાગે. બાય બાય. ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ આપણે ને માથે માથે ઓઢી લીધું છે. લાગે છે તડકો. કોમેન્ટમાં કહેજો બધે સાડી લાગે છે નથી સારી લાગતી. ગિફ્ટ પેકિંગ કરે ને છે આપણે જવાનું છે લગ્નમાં. અમારા પુત્રી શું ને અક્ષુના સાસુમાં એ પાછળ છે. સાસુમાં જવાનું દત્તરિયા ને અમારે જવાનું છે દુઘેડી. તો લાલાભાઈ બેના તમને પહેલા કીધું છે તો જવાનું છે. આવું કરે છે આપણે ગાડી. બા કપાવી હીરો બીરો થઈ ગયા છે. કોના લગન છે તમારે? કલેજાના લગન છે. ક્લાસ કોને છે? એમની બેનના છે. સાવનનો કલેજો છે કા સાવન? એન્ટ્રી મળશે કે ડિસ્કો કરવાનું છે કે? ફૂલ ગોતીડામાં ડિસ્કો કરવાની છે. આવું મજા આવશે કારણ કે સાવનના એક ફ્રેન્ડ લાલ બધા છે ત્યાં. મારી બેનપણીઓ છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેઠા ના છે મળી આપણે. તો આપણે પોગી ગયા છીએ માંડવી પોગી ગયા હતા. તો બધા આમથી આમ જાય ને આમથી આમ જાય ને અહીંયા તો જો બાયું હોવાનું ભેગી કરી હતી. લાડ બધી ભેગા શા હોય. આ બેન મારા સામું જ જોવા. બેન શું કરે? મેં કીધું બ્લોગ ઉતારું છું. ના અક્ષુબેન કાંક બક કરતા હતા. દાંત કાઢે એને તો તમને ખબર જ છે. અમારા જો કાંક બોલે ને સામે ફોટાશૂટ ને એવું ચાલતું હતું. કારણ કે તેમની વાઈફ એના વરને લેવા ગયા હતા. માયાબેન અમારે એના હસબન્ડને લેવા ગયા હતા ને ફોટા પાડે છે આમ ફૂલ વેરતા. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પછી મળીએ. અમારા દુલ્હન જો એના પતિદેવને ફૂલ વેરતા લાવે છે હાથમાં ટોપલી લઈને. પતિદેવ જ કહેવાય ને, પતિદેવ પરમેશ્વર. કારણ કે રખ તો હોય જ તે બધાના લગ્ન. આમાં રખ હોય ને આમ દુઃખ હોય અમુકને. તો જો બધી બાયું જોતી હતી કારણ કે નવા સાલ આવ્યા છે એટલે તો આમ ગઢા માણા હોય નવીન જ લાગે તો જોતા હતા. અને નાના છોકરાને બધા અમારા માયાબેન લાવતા હતા. એમના વરનેનું નામ તો નથી આવડતું પણ ટોપલામાં ઓલું લઈને બધા આમથી આડા આવતા હતા જોવા હાટુથી. મેં કીધું મને તો કોઈક જોવે નહોતા દેતા. ને જો નાની ટીંગર વેસ જો છોટી જ ગઈશ પણ આમ કંઈ કોને ખબર. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. જો પાછા જોવા માટે પાછા કોમેન્ટમાં કહેતા રહેજો કે દુલ્હન કેવી છે કેવી નહીં, તમને સારી લાગે કે નથી સારી લાગતી. ને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. પછી મળીએ પાછા.
લગન છે આમ જો શું કરો છો પણ અમે ફોટા પાડી છીએ કોઈ દી ના જતીનભાઈ જો ના ઢીંગલાને રમાડે આનું કોઈ દી ખાલી જ નહીં થાય ફોટા પડાવવાનું ને એમાં બાકી હતું તો સબસ્ક્રાઈબર મળી જાય ફોટા આ બધા ફોટા પાડતા હાય અશુની બેસ્ટ ફ્રેન્ડ છો હર વાર કામ કરતા અશુ આની વગર રીનો આઈ બેસ્ટ હવે તો જો અમારે લગન થઈ ગયા છે ના અમાર લગન થઈ ગયા છે ને મિની ગેમ જા કે અમારો લગન થઈ જાય એમ કે એની હાથે એનું ને એનું હેલો ગાઈસ તમારું નામ શું છે છાયા અસ્મિતાની બેસ્ટ ફ્રેન્ડ તું બેસ્ટ ફ્રેન્ડ જસ્ટ ફ્રેન્ડ જાય હારું બોલે છે આ સેન એ ઓલી છે યેલો મહુવા વાળી ક્યાં છે હેલો મહુવા વાળી એનું નામ કા ખારું છે બેન પણ તું મારા વ્લોગ જોશો એના વ્લોગ જો હા તને બહુ ગમે ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો તાર મમ્મી કરે તને આ બહુ ગમે મને નથી ગમતી ને તને કેમ ગમે હે હું નથી ગમતી તને શરમાઈ દીધી છે શરમાય છે બધા જોવે છે બધા આઈફોન માં તમારો ફોન આવ્યો હાલો બાય બાય જમવા મળો જવાનું આઈફોન તે લીધો હા તો હાલો જમીન ફોન કરીએ એમ બોલાય તને એટલી બધી ભૂખ લાગી એટલે જમવા જવું ભૂખ લાગી એ પૃથ્વી ને સાવન બે જમવા ગયા હે તો કન્ટિન્યુ બ્લોગમાં મેં રોડે પછી મળીએ બાય બાય તો આપણને મળી ગયા છે સબસ્ક્રાઈબર બહુ મોટા સબસ્ક્રાઈબર હતા અમારા ને એમને એમ કે તમારા બ્લોગ બહુ જોઈ છે વચ્ચે ઉભા રાખજે મને શરમ લાગે શરમ લાગે આ વચ્ચે ફાઇનલી મિત્રો આટલા બધા સબસ્ક્રાઇબર મને આમ તો એ કે મને શરમ લાગે તું આમ કહેશો તમે બધાના બ્લોગ જોવો છો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કે આવો નવો સપોર્ટ કરતા રહેજો એને જો શરમ આવે બીજું તો શું કરી તો આપણે તો પૂછવું પડે તો કન્ટિન્યુ બ્લોગમાં વિના તો કઈક જોયા હશે ઓળખો કે અમને નથી ઓળખતા મૂડ બૂડ નથી એનું કાંઈ આપણી યાર કાંઈ વાત નહીં કરે ઈ તો સબસ્ક્રાઈબર મળી ગયા તો કન્ટિન્યુ બ્લોગમાં વિનારો આગળ જઈને મળીએ ફાઇનલી મિત્રો આપણે જમવા આવી ગયા છે ને બહુ ગરદી છે તડકો એટલો છે આવી ગયા છે હિના બેન અમારે મેડમ જો કોઈ દે આવ્યા ને બ્લોગમાં કા તે બોલશો નહીં બોલશો કેમ શરમ લાગે ને અમારે જો એના છોકરો ગોલું મોલું ક્રિયાન જતો તડકો ને આ ભાભી આવ્યા છે પણ જમવાનું બહુ વાર લાગશે કા લાગે એવું તમને તડકો લાગે નથી ખાવું ના તો એકલું ફોનમાં જ પડ્યા જુઓ બધા એક ને ફ્રી છે જો અહીંયા મોકલવા તો પડશે ને એવું છે ઓ અચ્છા એવું છે એમ ને જો એક ના હાથમાં ફોન એક જ લબડે એક ના હાથમાં ફોન ને કઈ વાહ લબડે ગિફ્ટ પકડી ના એ તો એટલે ગરદી છે બધા વારામાં ઊભા છે એ વારામાં ઊભા છે ભલે ખોટું બોલે મને તો તડકો લાગે ને અમારે જો રાહુલભાઈ સાવું કેમ રાહુલભાઈ જો મજા રાહુલભાઈ ને તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પછી મળીએ તો આપણે પોગી ગયા છીએ જમવા ભૂખડબાળ જો જમવાની કારુંની ઉતાવળ કરતા છાયા તો છાશ પીવા માટે 2 થી 3 ગ્લાસ પી ગઈ ને આવી ગયા છે ગાય માતા જમાઈ કે હું કામ બાકેરો નાખશું જો છાશ જ પીવો એકલી જો ગાય કે મારે જમવું શકશું ને તો બહુ દાંત આવે પાછા ને અમારા નંદીબેનને કારુંની ભૂખ લાગી હતી ને જો આમ મારી ડીશ પનીરનું શાક કાંક સાવન કહેતા હતા મટર પનીર છે એવું કાંક કહેતા હતા મટર પનીર કોને ખબર મટર કે વટાણ પનીર કાંઈક કહેતા હતા મને યાદ નથી એટલે મસ્તી કરતા હતા પનીર કાંક હતું એવું ને જો આને બહુ ભૂખ લાગી એમ કરે પેટ ખાલી છે કારુંની કે મને ભૂખ લાગી મેં કીધું હાલને સવારની જમવાનું બાકી છે કે નાસ્તો નહોતો કર્યો પણ તું જમવા આવી અહીંયા કે આનું તો જમવા જ આવીશું એમાં રિંકુબેન ખાતા થતા તો અમારા આવી ગયા મેહુલભાઈ સ્ટુડિયાવાળા તમે બધા ઓળખતા હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો ને ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો ઘરે આવી ગયા છીએ ને સાવન છે નખરે સેડા છે બધાને બરફ લઈ લે અને સાવન એવું ન કરામ તો બોલાવી લેવા
આમ જો આ છે ને એ બોલો આ કુલિંગ આવે ને ફૂલ આમ 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 જો મને કહ્યું થઈ જાય જો મને કર્યું ને તો હું બ્લોગમાં તારું કંઈક સસ્પેન્સ ખોલી દઈશ એટલે ક્યાં કરના હે તુજે वो तू बोल जो जो ऐसा ऐसा होगा आखा शरीर में आम आम केम करे आम पण घा કરીને વયો જાય मनाली घर में बहुत मजा आया ના ઓર્ડર ઠંડુ લાગે બસ જો પોતાને લાગે તો કેવું છે હા તો નહીં મારે રાંધવાનું અલે શું ડિસ્કો કરી તને એવું આવડે મને નથી આવડતું બોલ એવું તો તને એવું આવડે કોક ગામ જો હાચી કોક ગામડાના માણસો ને કાક આપણે અમારા મોવા જેવા માણસો બધા હોય ને જેને ન આવડે ને આમ ડિસ્કો અમે આમ કરી કાલે જ કરવાનું છે આજ રાતે જ આવડશે અમારા લાલા ના લગનમાં જાન આમ હે બીરાના તો લીધા લગનિયા આ કેવું કરે છે આમ તો નહીં સાચું કે છે કોણ કરે કોમેન્ટમાં કેજો સાચું ને મને તો આવું આવડતું નથી લામ જો સાવર આવું કરે આ તો આઈ છે જો હું બ્લોગર છું તો મને એટલું બધું નથી આવડતું મને તો બહુ બધું આવડે સાવન જો તરબૂચ ખાવા માંડ્યા છે હવે કાળ હે બરફ થઈ ગયો છે લાઈટ એટા જો ઘરે આવી ગયા હતા સુઈ ગયા હતા આરામ કરી ગયા હતા ને અમારા રશ્મિતા બેને તો કપડાં ચેન્જ કરી નાખ્યા એના તો બહુ પાછા ખૂતે કપડાં ને અત્યારે રિહાઈ ગયા છે એટલે ફોન ઘુમાડે છે સાવન બાંધે કારું ને મમ્મી યારે બાંધે જો આબરૂ નથી એમ કારણ કે સાવન છે ને હુતા થાય ને તો જગાડ્યા મોટું બોડું થયું ને કંઈક હાલ બેટા નાસ્તો કરી લે તો એ કે એના છોકરાને ખવડાવશે કે મને મારે ખાવું હોય નહીં બનાવી દે તો મેં મમ્મીને કીધું મને ખીર પૂરી ખાવાનું મન છું તો ખીર પૂરી બનાવી દીધી આમ શું બિચારા કામેથી આવ્યા ને કેટલું કામ કરે છે મમ્મી શીખ શીખ કાક શીખે હું કાયદેસરની વાત છે ઓલો પિયુષ હોય તો ઈ એમ કે આમાં આ ખાવું તો આવીને તરત બનાવી દે તો ઓલો કેવરું હોય તો કેટલો બધો નાસ્તો લાવે ને આમ જો ફ્રૂટ ની બહુ જ લાવે હું હોય તો ભાગ જ ભમરાળા છે કોણ આવીને હુઈ જાય ઓપરેશન કરાવ્યું દવાખાને લઈ જતા આમ જો ઘેરમાં અશુનું નામ બોલ્યા સાવનનું નામ બોલ્યા આમ જો આમ પાસે ઊભી રહો આગળ મારું નામ બોલ મારું નામ જ ન બોલ્યા તે તો મને તો આમ મગજના માઇન્ડમાં જ છે કે આપણું કાંઈ છે જ નહીં ઘરમાં અને પૃથ્વી તે સારું એમ કોણ પૃથ્વી નાસ્તો કાલ રાતની કોમર સોડા પીને નાસ્તો કરો તો આમ જો આ જાવું લાવ્યા મેં કીધું કોઈ લાવતા જ નથી તો હું શું હું જનાવર સાવન કે બાદો તો બે બાદે હું જઈ તો ચા પીવે છે પૂછું હાલ ચા પીવા એ હાલો પછી હાથ ગણું કરાવતા ચાલો મેં તો બધા નાસ્તો પીલો હાલો હાલો ગાઈસ ચાલો જલ્દી મમ્મી રાંધી છે ને નાસ્તો કરી લઈ ને છે ને શું એમ કે જે જમો ને નાસ્તો કરો ને હાથ ગણું કરાવતા જજો હાથ ગણું કરાવતા જાજો જો ભૂત લ્યો તો બટેટા છે હા તો ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ તો આપણે પોગી ગયા છે ગોતીડામાં અમે તો ગોતીડો કે એ લોકો શું કહેતા હોય ગામડામાં ખબર નથી તો લાલાભાઈ જો બેસી ગયા છે અમારા કલેજો બગીમાં બગી રાખી હતી ને અહીંયા તો બધા ધબધબાટી ડિસ્કો કરતા હતા લાઇટના ફડાફ પડતું હતું તો અમારા રક્ષુબેન જો કાંક બોલતા હતા બગ કરતા હતા ને ડિસ્કો કરે મોજ આવી ગઈ એને તો ને અહીંયા બધા લેતા હતા રાસ ને લાઇટ આંખોમાં પડે તો આપણને તો કાંઈ હુજે નહીં શું બોલવું હું નહીં પણ હાલો તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહી તો હું તો ડિસ્કાની રાહ જોઉં તો હજી તો ગરબા જ ચાલુ છે ગરબા કેટલાક લેવા છે કોને ખબર ને આપણે ઓલી બંદૂક શું કહેવાય ગન કહેવાય કે ને એ જો લાવ્યા હતા આપણે ધડધડાટી ગનમાંથી કાગળિયા નીકળતા હતા મને નામ તો નથી આવડતું તમને કોકને આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો પાછા કોકને એમ લાગે કે હાલો પૈસા લૂંટવા જાય પૈસા નથી હો પણ પૈસા કોઈ ઉડાડતું નહોતું તમારા લગ્નમાં પૈસા ઉડાડ્યો તો કહેજો પાછા કન્ટિન્યુ બ્લોકમાં બનારો તો આપણે ગયા હતા ગોતીડામાં તો ગોતીડામાં શૂટ લીધો હતો ને ઘરેથી શૂટ નહોતો લીધો તે થઈને ગયા હતા આપણે કપડાં બપડા ચેન્જ કરીને ગયા હતા અત્યારે પાછા કપડાં ચેન્જ કરીને ખાસે આવ્યા ત્યારે
ને ગોતીડા બહુ પબ્લિક હતું ને અમારું શૂટ કરે એવું કંઈ નહોતું. અમે દાંડિયા લીધા, ડિસ્કો કર્યો, અમારા સાવન પણ દાંડિયાને એવું લેતા હતા ને બહુ ગરદી હતી. તો પાછા કોમેન્ટમાં કહેજો અમારા આજે ગોતીડો સવારના લગ્ન હતા એમની બેનની જાન આવી હતી ને કાલે આપણે જવાનું છે લાલાભાઈની જાન લઈને. તો કાલે જવાનું છે. અત્યારે ગયા છે ઘરે, અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા છે ને અમારા સાવ બેઠા છે જમવા. જો વોકઆઉટ શર્ટ કાઢ્યા વિનાના, શર્ટ કાઢીને બેઠા છે જમવા ને એ જમે છે ને આપણે બ્લોગ કરશું એડિટ. તો કાલે મળીએ ન્યૂ બ્લોગમાં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. જાજા દિવસે પછી આજ મેકાશે. કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. બાય બાય.